આજે ગુરુ પૂર્ણિમા હોવાથી તેના પાવન પર્વે સુરત શહેરમાં ભાવભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો છે। શહેરના વિવિધ આશ્રમોમાં સદગુરુ પૂજન, ભજન અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાલ અટલ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા આજે મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। સદગુરુ શ્રી બટુકગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન અને ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી। મહારાજે 22 ભક્તોને આશીર્વાદ આપી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપી હતી। સવારથી પૂજા અર્ચના અને સત્સંગના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, ત્યારે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ગુરુ ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી। आज मित्रों व्यास पूर्णिमा यानी गुरु पूर्णिमा अटल आश्रम पारदेश्वर महादेव मंच श्री बटुगिरी जी सूरत। मित्रों व्यास पूर्णिमा यानी चारों वेदों आधारे આપણે આપણા જીવનનો ભરણ પોષણ અને જીવન જીવતા હોઈએ અને પહેલા કોઈ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે, જેને આપણે જગત દેખાડ્યું છે, જન્મ આપ્યો છે અને ભણી ગણીને હોશિયાર કરી અને બીજા આપણા ગુરુ હોય તો आचार्य गुरु से जेनी पासे આપણે વિદ્યા ભણ્યા છે। ત્યારબાદ આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા માટે આપણા ગુરુ હવે આધ્યાત્મિક ગુરુ તરીકે કોઈ મહાન પુરુષોને આપણે શરણ જતા હોઈએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ। એને આજે વ્યાસ પૂર્ણિમા કીધી છે અને આ વ્યાસ પૂર્ણિમા ચારો યુગોથી મનાવવામાં આવે છે। કેમ? ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા, રામના પણ ગુરુ હતા। શી જરૂર હતી? भगवान ने जगत गुरु कहवामां आव्या छे। वंदे कृष्णम जगत गुरु। भगवान कृष्ण ने 3 काल संध्या त्रिकालज्ञ जाननार त्रिकालज्ञ होवा छतां एमना गुरुना सानिध्यमां जवुं पड्युं अने एमने सद्गुरु तरीके दुर्वासा मुनिने स्वीकारेला अने आचार्य गुरु चांदीपुनी ऋषिना आश्रममां जईने विद्या अभ्यास कर्यो। एटले ए आचार्य गुरु तरीके आपणे जेनी विद्या अभ्यास करता हो ये अपना आचार्य गुरु हो। सूरत में दर वर्षे गुरु पूर्णिमा आजना दिवसे पाल अटल आश्रम खाते भक्तों घोड़ापुर पण जोवा मळे छे।